તો કેમ છો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં હશો. સિદ્ધિના મેરેજ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો અહીંયા અમે તૈયાર થઈ રહ્યા છે મેરેજ માટે. હું એકલી નથી, રૂમમાં ઘણા બધા છે. તો મેકઅપ થઈ ગયો છે અને હેરસ્ટાઈલ થઈ રહી છે મારી. તૈયાર થયા પછી અમે અહીંયા ફોટા પાડવા આવી ગયા હતા. કેમ કે શું હોય કે મામા ફઈની દીકરીઓ ત્યારે મળે જ્યારે આવો કોઈ પ્રસંગ હોય, કેમ કે બધાની મેરેજ લાઈફ છે તો એમાં બધા બિઝી હોય. તો ચલો હવે અમે ફોટા પાડી લઈએ અને ત્યાર પછી આગળ શું શું થાય છે વ્લોગમાં એ જોતા રહેજો. વ્લોગને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર. એવી રીતના મારે કાદી બી બસ એકવાર ફેસ બતાવી દે. ઓ જાવ એડો. ના નહીં કાપું, બધાને લઈશ. બધાને લેવાના. ના નહીં કાપું લી નહીં કપાઈ. હા લઈશ, કેમ નહીં લેવાના. હેતલમાં ઓપા આવ્યા. હા આ પાછળ એટલે સાફો બંધાઈને કઈથી આયા. આ સાફો કઈથી બંધાયો. વાર લાગે ને તૈયાર થઈ એટલે. હા એવું નહોતું, એમાં એવું હતું કે બે પેલા એ હોય ને. શું થયું? હા હા. કેમ છો ભાઈ? કેવી તબિયત તમારી? કેમ છો ભાભી? હા જય માતાજી. જય શ્રી કૃષ્ણ બેટા. ફરતા ફરતા છાપને વધારવાની. અત્યારે ભરત મામા આટલું પછી હજુ વરઘોડો પછી કરવાનો છે. વરઘોડો હવે આવશે પાછળ, અત્યારે છાપ આવી. મારે પેલી વાત જતા ને તમે છોકરાઓને મેકઅપ ના ગમે, છોકરીઓને મેકઅપ વગર ચાલે નહીં. શું કરીશું હવે? ક્યાંક તો એડજસ્ટ કરવું પડશે ને. આપણને તો વળતું બસ પતી ગયું. તો આજે એવું થયું કે છાપ દરવાજે આવીને ઊભી રહી છે અને અમે બધા આગા પાછા છીએ. પછી બધા ફટાફટ ગયા અને છાપને વધાવી લીધી. તો જો છાપને વધાવીને હવે જેવી છાપની વસ્તુ છે અંદર રૂમમાં મૂકવા જઈએ છે. તો ફોટોગ્રાફર ભાઈ છે એમ કહે છે કે 3 જણ આવો. તો નીસુ અને જાનકીને પાછળ કાઢે છે અને અમારા 3ના ફોટા પાડે છે. તો અમારા 3નો ફોટો પડી ગયો. હવે વારી છે નીસુ, મારી મમ્મી અને જાનકી એ રીતના ફોટો પાડશે. તો પ્રસંગ હોય ને ત્યારે જ આવી રીતના ફોટા આપણે પાડી શકીએ છીએ અને એક શું કહેવાય કે મેમરી બની રહે. બાકી સ્પેશિયલ તો આ રીતના ફોટા આપણે ક્યારેય ટાઈમ કાઢીને નથી પડાવવાના. તો ઘરના વડીલો અને મહેમાનો હોય એમને છાપ બતાવવી પડે. તો છાપ બતાવીને પછી અમે એને રૂમમાં વ્યવસ્થિત મૂકી દીધી છે. અને જો અહીંયા મસ્તી મજાક ચાલી રહી છે ને, તો અમારે આવું જ હોય. જ્યારે બી મળીએ ને તો કોઈની ખેંચવાની, કોઈની જોડે મસ્તી કરવાની, પછી આ રીતના ફોટો પડાવવાનું. તો કંઈકનું કંઈક ચાલ્યા જ કરતું હોય. તો એવું પણ તમારે પણ થતું જ હશે.
કે ઘણા ટાઈમે એકબીજાને મળીએ તો ખેંચવાની, મસ્તી કરવાની, બોલવાની, તો કંઈક ને કંઈક રીતના અલગ રીતના મસ્તી થતી જ હોય. તો જો જાનસે જે ચણિયાચોળી વેર કરી છે ને એ એને નહોતી ગમતી. મેં કહ્યું લઈ લે, બહુ મસ્ત લાગશે વેર કર્યા પછી, તો એક અલગ જ લુક આવે છે. જો અહીંયા આવતી આવતી હા અહીંયાથી આવી હે આવતી રહે. તો સિદ્ધિ રેડી થઈ ગઈ છે અને બહુ સરસ લાગી રહી હતી. તો મેરેજના બધા જ શોર્ટ વિડીયો મેં મૂક્યા છે અને હજુ આગળ પણ મૂકીશ, તો જોવાનું ચૂકતા નહીં. બહુ સરસ સરસ શોર્ટ વિડીયો આવ્યા છે મેરેજના. તો વરઘોડો આવી ગયો છે અને વરરાજાને પહોંચવા માટે બધા જ તૈયાર છે અને બધા જ બહુ સરસ લાગે છે ખરેખર, કોઈને નજર ના લાગે. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગમાં અહીંયા સુધી. મેરેજના આગલા વ્લોગમાં તમારી સાથે વરમાળા અને લગ્ન વિધિ શેર કરીશ, કેમ કે વ્લોગ બહુ લાંબો થઈ જાય તો જોવામાં મજા ના આવે. તો ચલો ફ્રેન્ડ્સ, ફરી મળીએ નવા વ્લોગ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.